તો સમજાય ચાલ કેતન કે તમે બે એકલું કેટલું કરશો? હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ, જય શ્રી કૃષ્ણ બધાને. તો ગાઈસ, અત્યારે સવારના વાગી રહ્યા છે 10 અને હું આજના વ્લોગની શરૂઆત કરું છું. આ ભાઈ જો એકદમ તૈયાર થઈને આવી ગયા છે, બટેટા સુધારે છે. નેહા તૈયાર થઈ છે. નેહા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ, હું મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું અને જો આ સરસ મજાના કપડાં પહેરી લીધા છે. આજે પહેલી વખત આપણે ટી શર્ટ ઉપર શર્ટ પહેર્યો છે. તો ગાઈસ, અત્યારે સવારમાં યાદ આવ્યું કે રોકડા પૈસા પતી ગયા છે, એટલે આપણે એટીએમ અત્યારે રોકડા પૈસા ઉપાડવા માટે જઈએ છીએ. ભાઈ આપણી માટે ચશ્મા લઈ આવ્યા છે ભાઈ. તો ગાઈસ, મસ્ત ગૂગલ પહેરી લીધા છે. તો ફાઇનલી ગાઈસ એટીએમ મળી ગયું છે. તો ફાઇનલી ગાઈસ પૈસા ઉપડી ગયા છે. હવે જાય સીધા ઘરે. તો ગાઈસ, મસ્ત ખાવા પીવાનું થઈ ગયું છે. પનીર હતું, ભીંડો હતો અને સેવ બટેટાનું શાક હતું. મજા આવી ગઈ. તો ગાઈસ, અત્યારે બપોરના વાગે છે 3 અને આપણે ઘરે જવા માટે નીકળીએ છીએ. ટાઈમ થઈ ગયો છે ગાઈસ. ઘરે 5-6 વાગે પહોંચવું પડે એમ છે, એટલે નીકળીએ છીએ. ગાઈસ, અહીંયા ગાડી એક રાત પડી રહી ને ધૂળ જો કેટલી બધી ધૂળ થઈ ગઈ. કાલ જ હજી ધોઈ હતી. ધૂળ સાફ કરવી પડશે. ચલો, બાય 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 બાય. તો ગાઈસ, અમે કાર લઈને નીકળી ગયા છીએ ભાવનગર થી. શેરીની બહાર નીકળી ગયા છીએ હું અને નેહા. નેહા, મજા આવી ગઈ? ક્રેશન સર્કલ છે ભાવનગર નું. ગાઈસ, હંમેશા ગાડી છે ને હું 80 નીચે જ ચલાવું છું. 80 સુધી જ ચલાવને સેફ ડ્રાઇવિંગ કહેવાય ગાઈસ. તો ગાઈસ, આપણે લાઠી પહોંચી ગયા છીએ. ઓ ભાઈ, અલગ ही લેવલ का બંદા. તો ફાઇનલી ગાઈસ અમરેલી પહોંચી ગયા છીએ. ગાઈસ. તો ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ. સરસ મજાનો મસ્ત ડીંગલા વાળો થેલો પણ ગાડીમાંથી કાઢી લીધો છે ગાઈસ. તો ગાઈસ, ઘરે તો આવી ગયા છે. ઘરે આવતાની સાથે લાગી છે બહુ ભૂખ, એટલે નાસ્તો કરવાની ઈચ્છા છે. નેહાને કીધું છે ચા નાસ્તો બનાવે છે ગાઈસ. તો ફાઇનલી ગાઈસ, ધ્રુમિલને કેટલું ગયું, અડધી કલાક કીધું ત્યારે માયનો અને રોકાણો છે ભાઈ. એ રોકાણ ના પાડતો હતો, તોય પરાણે એને રોકી દીધો. તો ગાઈસ, ઘડીક આપણે છોકરાઓ સાથે ક્રિકેટ રમ્યા છીએ. તો ગાઈસ, ફાઇનલી છોકરાઓ સાથે ક્રિકેટ પણ રમી લીધું છે. મજા આવી ગઈ. ઓ ભાઈ, કેટલા બધા પાપડ બનાવી નાખ્યા જો. બંને મહેનતો કરે છે. ગાઈસ, જો દીવાબત્તી થાય છે. આ અવાજ મને બહુ ગમે, ઘંટડીનો. તો ગાઈસ, આજે ઘરે મહેમાનનું જમવાનું રાખ્યું છે. અમારે સોસાયટીમાં મગજમામા રહી છે, એમનું ટ્રાન્સફર બીજે થયું છે, એટલે એમનું જમવાનું રાખ્યું છે અને થોડુંક સાલ ઓઢાડીને સન્માન કરવાનું છે ગાઈસ. હમણાં થોડાક દિવસ પહેલાં મેં વ્લોગમાં મૂક્યું હતું. આજે તો સોસાયટીમાં જન્મદિવસ, તો એ મામાનું તે આપણે ઘરે જમવાનું રાખ્યું છે. એમની ટ્રાન્સફર થઈ છે અને બીજી જગ્યાએ જાય છે, એટલે એમનું જમવાનું રાખ્યું છે ગાઈસ. તો ગાઈસ, મગન મામા ફાઇનલી આવી ગયા છે. પણ હવે કિયા તું શેમાં આવ્યો? સાયકલ લઈને. હેલો ગાઈસ, બોલ. ફાઇનલી ગાઈસ, મગન મામા આવી ગયા ગાઈસ. પપ્પા સન્માન કરે છે મામાનું. નેહા ને મધુભાઈને સાડી આપે છે ગાઈસ. જો ઘરે બધા મિલી બાટીના કામ કરે છે. દીદી વાસણ કરે છે, બહુ જાત બધા ઢગલો. નેહા એઠવાડો કાઢે છે. આપણે હવે હાવને લઈને હંજવારી પોતા કરવાના છે. જો ગાઈસ, મહેમાન હતા ને એટલે કેતન કે તમે બે એકલું કેટલું કરશો? તો કે હું કામ કરાવું. બરાબર કરજો, મસ્તી નું, ગંધારું નહીં.
બીજા દિવસે ઓલું પહેર્યું. હા તે ઈ જ તે. ઈ જ ઓલું છે ને તો ટૂંકમાં. પહેલું હતું, આગળ હતું ઈ તો. હા હા ઈ એક દી પહેરેલું. હા હા ઈ જ ઓલા પહેર્યું. ન્યા રાખ્યા છે. એટલે ભલે એકાદ છે, જ્યાં સાચી જોડી છે ઈ ભેગી છે અને નીચેનું ને જૂનું છે. તો વાંધો. એમ તો પાછું મને નહીં પણ આને તો સમજાય ચાલ એ મૂકવાનું. તો એ સાથે ગાઈસ હું કરું છું આજના બ્લોગનો એન્ડ. આઈ હોપ તમને અમારા આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા ગાઈસ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.